ભરૂચ જિલ્લામાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ અધિકારીઓ તેમજ પદ અધિકારીઓ સાથે બેઠક યોજી ઉપસ્થિત તાગ મેળવ્યો હતો તેમજ વિવિધ પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરી હતી। ત્યારબાદ જિલ્લા જેલ ખાતે નવા બનેલા આવાસનું લોકાર્પણ કર્યું હતું। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ દેશ અને રાજ્યમાં સંવેદનશીલ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ભરૂચની મુલાકાતે આવી પહોંચ્યા હતા। હર્ષ સંઘવી ઓચિંતી મુલાકાત લઈ અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી। ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ભરૂચના વહીવટીતંત્ર, પોલીસ અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી। આ બેઠકમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગડના ધારાસભ્ય અરુણસિંહ રાણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વારસદિયા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, કલેક્ટર ગૌરવ મકવાણા, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લા અતિસંવેદનશીલ માનવામાં આવે છે ત્યારે તાજેતરની પરિસ્થિતિમાં સ્થિતિનો તાગ મેળવવા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી। આ સાથે જ ભરૂચ જિલ્લાના જેલ ખાતે જેલના સિપાઈ અને સ્ટાફ માટે 18 કરોડના ખર્ચે નિર્માણ પામેલ આવાસોનું પણ તેઓએ હસ્તે લોકાર્પણ કરાવ્યું હતું। આજે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગના વિવિધ અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સૌ લોકો સાથે બેસીને ભરૂચ જિલ્લાના વિવિધ વિષયો પર ડિટેલ્ડ ચર્ચાઓ અને ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓની પોતપોતાના વિસ્તારમાં જે સજેશનો છે, જે ફરિયાદો છે અને ખાસ ભવિષ્યની અંદર કયા વિષયો પર ગંભીરતાપૂર્વક કામગીરી કરી શકાય તે બાબતની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે ભરૂચ જિલ્લા જેલ વિભાગના આજે રહેણાંક મકાનોના લોકાર્પણનું બી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ રહેણાંક મકાનો થકી જેલ વિભાગના અમારા સિપાહીઓને, એમના પરિવારજનો જોડે એમની બધી જ મનોકામનાઓ અહીંયા પૂરી કરી શકે, પોતપોતાના પરિવારના બધા જ સપનાઓ અહીંયા સાકાર થાય એવી હું શુભકામનાઓ આપું છું। આભાર। પહેલગામમાં જે હુમલો થયો છે તે બાદ ગુજરાતની સુરક્ષા બાબતે એ બાબતે આજે સવારે વડોદરા બધી પ્રેસ જોડે વાત ગુજરાતમાં કેટલા આઈડેન્ટિફાઈ થયા છે?